હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ. બધાને રામ રામ ને સીતારામ. તો જય શ્રી કૃષ્ણ. બધા હાજર નરવા રહે એવી શુભેચ્છા આપું છું. તો આજે તો જો 8 તારીખ છે ને અમારે વેકેશન સંધુનું ખુલી ગયું છે ને આપણે બધી વસ્તુ પિથલપુર લેવા ગયા હતા એટલે ટાઈમ નહોતો મળ્યો વ્લોગ બનાવવાનો. તો જો અમારી બેન તૈયાર થઈ ગયા છે કા. તો નિશાળે જવાનું છે, આજે પહેલો દિવસ છે ને હવે અમે જાય છે ને મૂકવા. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. જાય આપણે ગાડીએ ઠેલા બાંધી તો મોર બોલી ગયો છે ને 12 પણ વાગી ગયા છે. હાલો તો હવે અમે નીકળીએ ફટાફટ ને અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો જો આપણે પિથલપુર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો જો આ પિથલપુરથી હવે સીધા આપણે જવાનું છે આ રસ્તે ઉચડી વાળા તરફ. અમારા હોસ્ટેલમાં અમારે સંના બેનના બેઠેલા છે ને તો ત્યાં મૂકવા જઈએ છીએ. એ 12 વાગી ગયા છે, બે મોડું થઈ ગયું છે. તો મિત્રો અમારા વિડીયોમાં બન્યા રહેજો અને આગળ તમને અમે બતાવતા રહીશું. અમે ક્યાં સુધી ને કેવી નિશાળ તો છે એ તમને મેં બતાવી દીધી. હવે ત્યાં જઈને અમારા સંજુબેનનો રૂમ ને એવું બધું પાસ કરવાનું છે ને તો તમને ત્યાં જઈને બતાવશું. પિથલપુર પ્લોટ વિસ્તાર કહેવામાં આવે છે. આ બાજુ જલારામ નિશાળ છે, જો જોઈ શકો છો. અને જલારામ જો નિશાળે બધા છૂટા થઈ જઈને જાય છે. નિશાળિયા બધા થઈ છે ને આપણે બપોર થઈ ગઈ. દિવસની નિશાળે અંદર લાઈન લાગી જો આ નિશાળિયા જાય જ છે. આજે પહેલો દિવસ છે બધા નિશાળિયા. તો જો મિત્રો આ છે ઉસડી ગામ જો ઠાકોરવાળા રસ્તે ના ઉસડી ગામ ના ઉસડી મંદિર અહીંયા આવી ગયું છે. ઉસડી હનુમાન મંદિર તમે જોઈ શકો છો. આપણે જો ગામ છે ઉસડીનું ગામ છે. જો ઉસડીનું હનુમાન મંદિર આવી ગયું છે ને આ છે તળાવ ઉસડીનું. જો તમે જોઈ શકો છો. તો આપણે આ અહીંયા ઉસડિયા મહાદેવનું મંદિર આવ્યું છે. જો દર્શન કરવા જવાના છે એમાં. તો ત્યાં આવી ગયા છીએ. આ ઉસડી ગામ છે. જો આપણે અહીંથી દર્શન કરવા જઈએ. હા થેલો લઈ લે, આપણે થેલો હારે લઈ લે. હાલો આપણે અહીંથી વટી જઈએ ને ગાડી અમારા આમ લઈ જાય છે. તો પહેલા જઈએ છીએ દર્શન કરવા. દરવાજો પણ એમ મૂકેલો છે જો આપણે દર્શન કરવા. અમે હનુમાન મંદિર આવેલું છે, જો હું તમને બતાવું છું કરીને. આ છે હનુમાન મંદિર અહીંયા છે. આ શંકર ભગવાનનું મંદિર છે, તમે જોઈ શકો છો. તો અમે દર્શન કરી આવીએ, તમને પણ દર્શન કરાવવા લઈ જાવ. હાલો મિત્રો, અહીં તળાવ પણ આવેલું છે. તો શંકર ભગવાનના દર્શન પહેલા કરી આવી મિત્રો. ચાલો તમને પણ દર્શન કરાવવા લઈ જાઓ. જો સરસ મજાનું ફરતી મંદિર આવું કાંક છે. આ ઉસડી ગામનું મંદિર છે હો કે સમજો. આ છે શંકર ભગવાનનું મંદિર. ઉસડિયા મહાદેવનું મંદિર આવેલું છે. બેગ મૂક્યું હોય તો અહીંયાથી પૂંજા ગોરમાનું પૂંજવાનું જો તમે જોઈ શકો છો. દર્શન પણ કરી લેજો. હું તમને દર્શન કરાવું. તમે પણ સરસ મજાના દર્શન કરી લો. આપણે પણ દર્શન કરવાના છે. આમાં સંજુબેન જો દર્શન કરે. ચાલો મિત્રો હું દર્શન કરી લો. તમે પણ દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં જરૂર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. આ તળાવ છે ને આમાં ક્યારે પાણી ન ખૂટે. જો તમે જોઈ શકો છો તળાવ છે. આમાં ગમે એવો દુકાળ પડ્યો પણ આમાં ન પાણી ખૂટે. આ હનુમાન દાદાનો એટલો અહીંયા ભાગ છે હો. આપણે અહીં દર્શન કરી લઈએ. આપણે આવી ગયા અહીંયા ઉસડિયા હનુમાન દાદાના મંદિરે. તમે જોઈ શકો છો આ છે ઉસડિયા હનુમાન દાદાનું મંદિર છે. જો જય શ્રી રામ. જો અહીંયા છે સરસ મજાનું કાંક જગ્યા છે. જો આ બાજુ તળાવ છે, અહીંયા હવન કુંડ છે. જો સરસ મજાનું છે બધું. હવે તમને હું દર્શન કરવા લઈ જાઉં છું હનુમાન દાદાને. તમે પણ દર્શન કરી લેજો સરસ મજાના. આપણે પણ દર્શન કરવાના છે. જો દાદાની બધી મનોકામના પૂરી કરશે અહીંયા. તમે જોઈ શકો છો. તમે પણ દર્શન કરી લેજો હનુમાન દાદાના. જો હનુમાન દાદા મંદિર છે જોરદાર. મિત્રો તમે દર્શન કરી જાઓ હનુમાન દાદા. આ ઉસોડિયા હનુમાન દાદા કહેવાય. જો મિત્રો આ તમે લોકો મિત્રો દર્શન કરી લેજો. રામ ભગવાન. જો હવે આપણે નીકળી ગયા દર્શન કરીને બહાર આવ્યા છીએ. તો આ છે ગેટ જવાનો તળાજા તરફ વાળો રસ્તો છે ને આપણે આવ્યા છીએ પિથલપુર ગોપનાથ વાળો રસ્તો છે. તમે જોઈ શકો છો. તો હવે અમે જઈએ છીએ હોસ્ટેલ, અમારા સંજુબેનની હોસ્ટેલે. તમને ત્યાં જઈને બતાવવાની છે હોસ્ટેલ. જ્યાં મંગળા તરફ વાળો રસ્તો છે. તો જો આ છે ઉસડી ગામનો રસ્તો. આ બાજુ આ બાજુ જાય છે તળાજા. તો અમે આ ઉપડિયા આવે સંજુબેનની હોસ્ટેલ તરફ. કાં એમ તો પંખાનો નજારો કેવો જો તમે નજારો છે. ચાલો મિત્રો હવે ટૂંક સમયમાં અમારી બેનની હોસ્ટેલ આવી જશે. બહુ આગળ નથી, આમ તો બહુ દૂરે નથી. જો તળાજા વાળો રસ્તો છે. પાલિતાણા બગદાણા મહુવા ને
ભાવનગર ને આ બાજુ જે રસ્તો જે જાય છે ને એ બગદાણા કરશે, બગદાણા ભગુડા તરફ વાળો છે બોડા. તો જો આપણી નિશાળ ફાઇનલી આમ તો દેખાય જ છે, અહીંથી તમને ઝૂમ કરીને દેખાડું. જો આ છે હોસ્ટેલ, આપણે જવાનું છે રસ્તો સીધા રસ્તે. તો આવી જ ગઈ છે હોસ્ટેલ, દેખાવ તમને લોકોને. અમે ફાઇનલી હોસ્ટેલ આવી ગઈ છે. જો મિત્રો આ છે અમારા સંજુબેનની હોસ્ટેલ. તો અહીંયા ગેટ છે આવેલો સામે. જો નિશાળ અંદર છે, આ તો ગેટ છે અહીં. જો આ છે તળાજા વાળો રસ્તો છે, સામે બોર્ડ પણ મારે છે, તમે જોઈ શકો છો. આપણે ફાઇનલી આવી ગયા છીએ મારા સંજુબેનની હોસ્ટેલ તરફ. તો આપણે 12 વાગી ગયા છીએ, 12:30 કેમ કે મોડું થઈ ગયું છે. આમ જો વિવેકાનંદ વિદ્યાધામ ફાઇનલી પહોંચી ગયા છે. ચાલુ ગાડી હશે ને એટલે જો હવે આપણે અંદર જવાનું છે. તો સાથે આપણે સરસ્વતી માતાજીના પણ દર્શન થઈ ગયા. જો જોઈ શકો છો ને આપણે આવી ગયા છીએ આપણે નવી નિશાળે. મારા સંજુબેન અહીં જો મેડમ છે, અહીંયા નામ લખવા માટે આવે છે બધા. અહીંયા નામ લખી નંબર દેવાનો હોશ. જો અહીંયા સાઈન લો કરે મારા સંજુબેનને. છોકરા મળી ગયા કા? અહીંયા બેન બેઠા છે સાઈન લો કરવા માટે બેસી. હવે અહીંયા ઓફિસ તરફ જવાનું છે. જા સરસ મજાની બની ગઈ. પહેલાં મેં તમને બતાવ્યું ત્યારે નહોતું કાંઈ બન્યું. બહુ સરસ બની ગઈ છે. ક્યાં તો જા અહીં બહુ સરસ શણગારેલું છે, તમે જોઈ શકો છો. આ ઓફિસ છે ને આ બાજુ જો બેનો નામ લખે છે. જો એ ઓફિસમાં હે કાંઈ નહોતું બન્યું, હવે બહુ બની ગયું છે ને સારું થઈ ગયું છે. કાં હાલો હાલો આગળ હાલો હાલો બતાવતા રહ્યું. અહીં બહુ સરસ શણગાર્યું. જો છોકરીઓ જે આવે ને પેલો ફોટો પાડે. કા સમજો મારા બેન ને દે જકડી કર છોકરા. એ બંધ છે, એ બંધ છે. અહીંયા ઓફિસ છે, આ તમે જોઈ શકો છો. ઓફિસ છે આવડી. સીસીટીવી કેમેરા પણ છે. જો સાથે બહુ સરસ છે હો. જે જોવે અહીંથી બેઠા બેઠા જોઈએ કે એમ. જો અહીંયા ઓફિસ છે, તમે અહીંયા પૈસા જમા કરાવવાના. કા તો આવી કાંઈક ઓફિસ છે ને આ બધા મોટા મોટા શિક્ષકો છે. હાલો તો મિત્રો હવે તમને આગળ પણ નથી બતાવતા રહીશું. અહીંયા જે ચોપડાનું વિતરણ શરૂ છે, હાર સાથે સાથે ચોપડા લઈને બેઠા છીએ. તો જો આ બધા ચોપડા છે અમે સંજુબેનને આપી દીધા. કા હવે આપણે પેલી હોસ્ટેલે જવાનું છે. હાલો અહીંયા કેટલું સરસ થઈ ગયું છે. જો હા જ્ઞાન શક્તિ રહેશે. હા હજી તો બનાવે છે. જો આવું કાંક ઓફિસ છે. અહીંયા સરસ મજાનું જો એમ ઘર બનાવ્યું. જો આમ જો સમજો અહીંયા ઘર કેવું બનાવેલું છે. જો છે ને તમારા સંજુબેનને નવું આમ નવીન લાગે ને બધું. હે કેવી મજા આવે ને. હવે હાલો મેં એની હોસ્ટેલમાં જવાનું છે, જ્યાં રહેવાનું છે ને ત્યાં. જો મિત્રો આપણે હોસ્ટેલ આવી ગયા છીએ ને આપણે સંજુબેનનું નામ પણ લખાઈ નાખ્યું છે ને એડમિશન તો મળી ગયું કેદુનું. પણ આજે 8 તારીખ છે ને વેકેશન પણ ખુલી ગયું છે, તો આપણે મૂકવા આવ્યા છીએ. તો જો આપણે અહીંયા હોસ્ટેલ આવ્યા છીએ, જ્યાં એને રહેવાનું હોય ને ત્યાં. તો તમને હું બતાવું ને આમ નોખા ગામેથી બધા આવેલા છે વિદ્યાર્થીને મૂકવા. ને ગવર્મેન્ટ પાસ થઈ ગઈ હોય દીકરીઓ માટે જ છે અહીંયા. CIT પાસ કરી હોય ને એમના માટે. તો જોવો આ છે હોસ્ટેલને, આ છે રહેવા માટે સ્પેશિયલ સુવિધા છે. એક 3 માળની છે રૂમ, તમે જોઈ શકો છો. હે તો જો આમ નોખે ગામેથી બધા આવેલા છે. આમ જો ગાડીઓ બધાની આમ જો ને ઓલી નિશાળ છે ને ત્યાં ભણવા માટે સ્પેશિયલ છે, તમે જોઈ શકો છો. તો આ ભણવા માટે છે. અહીં બાજુમાં બગીચો પણ આવેલો છે. તો અહીંયા રહેવા માટે આપણે હવે થોડીક વાર લાગશે, કેમ કે બધા નંબર પ્રમાણે રૂમ આપે ને એમને એટલા માટે. તો અહીંયા બધાને વારા હોય ત્યારે આપણે જવાનું હોય ને તો ગરદી પણ એટલી છે. જોવા હવે આપણે રૂમ મળી જાય ને ત્યાં સુધી મિત્રો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો ને કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો ને. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. જો અમારે વારો આવી ગયો છે રૂમનો નંબર લેવા માટે. ક્યાં અહીંયા રૂમનો નંબર લખે છે. હવે એમને રૂમ મળી છે ને પછી તમને અંદર રૂમ બતાવવાનો છે. મિત્રો ફાઇનલી રૂમ મળી ગયો છે. આપણે અહીંયા આવી ગયા છીએ. અમે સંજુબેનને જાય બધી છોકરીઓ બેઠ્યું છે, તમે જોઈ શકો છો. જ્યાં નાના દીકરીને 2 આરોર છે. કાં તો જ્યાં અહીંયા રૂમ આવેલા છે ખાના મૂકવા માટે. જો અહીંયા અલગ અલગ રૂમ છે ને એમાં સેટીઓ અલગ છે. આ ખાના હોય ને એ લોકોના ખાના. તો રૂમ આપણે મળી ગયો છે એમાં સંજુબેન એને ફાઇનલી. ક્યાં કેવી મજા આવે બેન ને? હે થોડાક દી લાગશે એવું. હાલો તો હવે અહીં રૂમ મળી ગયો છે ને હવે આપણે નીચે જઈએ. આપણે હોસ્ટેલમાં મૂકીને આવ્યા છે. આમ તો રૂમમાં અમારે સંજુબેન ને એને હવે આપણે નીકળી જઈએ છીએ. પણ અહીંયા જો બગીચામાં તો આમ ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. જા બધા નિશાળીએ તો જો આજનો દિવસે
જો આ છે બગીચો ને બધાની ફૂલ મોજે એમ છે હો, પહેલો દિવસ છે તો જો હોસ્ટેલ છે ને આમ જો ફરતી નજારો કાકાવો છે. ચાલો મિત્રો હવે અમે જઈએ છીએ ઘર તરફ. આપણે હોસ્ટેલે જઈને રહેવાનું છે ને ત્યાં મૂકીને વયા છે ને હવે આપણે નિશાળે આ તરફ નિશાળ છે. જો આ નિશાળ છે ને આ બાજુ જગ્યા છે ને આ હોસ્ટેલ રહેવા માટે દીકરીઓનું છે. તમે જોઈ શકો છો તો આપણે હોસ્ટેલમાં જવાનું છે કેમ કે અહીંયા જ હવે દીકરીઓને ભણવાનું છે રહેવા માટે ત્યાં છે. તો હવે તમને હું અંદર રૂમમાં લઈ જઈશ ને આ રૂમ કેવી છે એ તમને બતાવવાની. બહુ સરસ અહીંયા નિશાળ બની ગઈ છે, લાદીને એવું બધું નાખી દીધું ને આમ જો કમ્પ્લીટ થઈ ગઈ છે નિશાળ. કલર પણ એમ થઈ ગયો છે સરસ મજાનો. જો તો મિત્રો આપણે ઘરે આવી આવ્યા છીએ, ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ એમાં સંજુબેનને મૂકીને. હવે તમને 2 દિવસ આમ તો ગમશે નહીં કેમ કે એને પહેલી વખત હોસ્ટેલમાં બેહાડી છે એટલે આમ બે કોલું લાગશે કેમ કે અજાણ્યું લાગે ને એને ને અમને ત્યાં નહીં ગમે એની વગર. તો જો અમારા શિવમભાઈની ફોન જોવે છે ને આપણે ડબ્બો લાવ્યા છે. અમે આવો ડબ્બો લઈ ગયા નહોતા એમની માટે, બધો નાસ્તો ને એવો ભરવા માટે આ ડબ્બો લાવ્યા છે એને હાટું. તો આવો સરસ મજાનો ડબ્બો છે. મારે હજી થોડુંક ઘરનું કામ એક બાકી છે મિત્રો. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો. અને ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.